નમસ્તે દર્શક મિત્રો. સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે બાર કાઉન્સિલની પરીક્ષા અને એના પરિણામના એક વિડીયો પાર્ટ 1 અગાઉ કર્યો હતો. બાર કાઉન્સિલની ચૂંટણી પણ માર્ચ 2026માં નજીકના ભવિષ્યમાં આવી રહી છે. એના અનુસંધાને આપણે આ અંગે વિડીયો પાર્ટ 2 આજે કરીએ છીએ મિત્રો. તો હવે વિડીયો પાર્ટ 2માં આપણે જોઈએ તો ભાગ 1માં આપણે કેટલીક સ્ટુડન્ટ અને રિઝલ્ટને લગતી કડવી હકીકતો ઉજાગર કરી. એના પછી આપણે વધુ વિશ્લેષણ કરીએ તો પરીક્ષાર્થીઓ અને જુનિયર વકીલ મિત્રો પક્ષે તો ઉણપ છે જ વિદ્યાર્થીઓમાં તો, પણ બીજું ખૂબ ગંભીર અને અસરકારક અને ગુપ્ત રહસ્ય હોય ને તો એ બાર કાઉન્સિલના પોતાના રાજકારણ, મેલીમુરાદ અને શંકાસ્પદ કાર્યરીતિ અન્વયે છે, જે મોટાભાગના સિનિયર મોસ્ટ એડવોકેટ્સને પણ આ અંગે ખબર નથી કે લશ્કર ક્યાં લડે છે અને ત્યાં શું રંધાય છે. એની બિચારાની આ હેસિયત બહારની વાત છે, કારણ કે એ લોકોને કલ્પના પણ ન હોય કે ત્યાં આવું કેટલું બધું ગંદુ રાજકારણ અને ગંદી આર્થિક નીતિ ચાલી રહી છે, જે કાઉન્સિલના આગામી ઇલેક્શન પહેલાં વકીલોને ખાસ કરીને જણાવવી બહુ અનિવાર્ય છે. જો આ પ્રોફેશનને બચાવવો હોય, ઉર્ધ્વગામી કરવો હોય અને એની આબરૂ થોડી ઘણી પણ બચાવવી હોય તો, અને એમાં સારા લોયર્સ લાવવા હોય તો બધી જ લો કોલેજો છે એ બાર કાઉન્સિલના વહીવટી અને સુપરવાઇઝરી કંટ્રોલ નીચે છે, અને એને માન્યતા આપવી, એને મંજૂરી, એનું રિન્યુઅલ, એનો વહીવટ, એની ફી વગેરે બધું જ જે છે એ બાર કાઉન્સિલો નીચે ચાલે છે. એને માટે કદાચ જુદી જુદી કમિટીઓ નિમી દેવામાં આવતી હશે અને એ કમિટીઓને એરિયા વાઇઝ કોલેજો સોંપી દેવામાં આવતી હશે એવું મારું માનવું છે. હવે એમાં ખાસ કરીને પ્રાઇવેટ કોલેજો સાથે ખૂબ મોટા અને અત્યંત શંકાસ્પદ વ્યવહારો અને ભ્રષ્ટાચાર ચાલતા હોવાની એક વાત પણ બહાર આવેલી છે ને સંભળાય છે. જે એક્ટિવ અને જે આમ એકદમ રીઢા થયેલા અને પેલા છે સભ્યો બાર કાઉન્સિલના, એ આમાં માલામાલ કરતા હોવાથી કોલેજોને છૂટ મળી ગઈ છે ફાવે એવી ફી લઈ અને ફાવે એવો વહીવટ કરવાની, અને પછી બાર કાઉન્સિલ સાથે તડજોડ કરી અને આ પોતાનો વેપલો ચાલુ રાખવાની. અને પરિણામે પ્રાઇવેટ ફાઇનાન્સ કોલેજોનો રાફડો ફાટ્યો છે, જ્યાં ખૂબ મોટી ફી ભરીને ચોરી કરવા દઈ પાસ કરાવવાનો લાખો રૂપિયાનો વેપલો ચાલુ છે, જેને પરિણામે ડિગ્રી ધારી ડોબા વકીલોના ટોળા જે છે એ ખૂબ જ ઉત્પન્ન થઈ ગયેલા છે, અને એને વકીલાતમાં આવતા રોકવા માટે અને આર્થિક રીતે ખંખેરવા માટે પાછી બાર કાઉન્સિલે આ એક્ઝામ શરૂ કરી છે. હકીકતમાં એ એક સારી પ્રથા છે, કારણ કે ત્યાં ચોરી કરીને પાસ થઈને આવેલા ની પણ હેસિયત અને કેપેસિટી અને હોશિયારીની અહીંયા ખબર પડી જાય છે, પણ એમાં પણ પાછું રાજકારણ અને એમાં પણ વેપારને ગંદી રાજનીતિને એ બધું આવી ગયેલું છે. એક તો આ પરીક્ષા આપનાર ક્યાંય કંઈ ભણ્યા હોતા નથી, એટલે 3-4 વાર નપાસ થાય એ તો બહુ સ્વાભાવિક છે, જે ચોરી કરીને જ વિદ્યાર્થીઓએ ડિગ્રી લીધી હોય છે એ લોકો. અને એ લોકોને માટે બાર કાઉન્સિલ ને માટે એ લોકો સોનાના ઈંડા મુકતી મુરગીઓ છે, કારણ કે ભલે દર વખતે 3500-4500 રૂપિયા આપી અને પરીક્ષા આપ્યા કરતા, અને પછી 4-5 ટ્રાયલ પછી બાર કાઉન્સિલોએ કદાચ કંટાળીને આવાને પાસ કરતી હશે અને વકીલાતના વ્યવસાયમાં ધાબળતી હશે, જવા દેતી હશે. એટલે આ જે એને આવી મોટી અનિયમિતતા બદલ અને એને બદલે આ સનદમાં થતી કમાણી બંધ થઈ એ આ રીતે વસૂલ કરી લેવામાં આવે છે, અને કોલેજોને સ્વાભાવિક નાની મોટી અનિયમિતતા તો કોલેજ ચલાવતા હોય એના મારફત ચાલતી જ હોય છે, એટલે એને ખખડાવીને એની સાથે તડજોડ કરવામાં
આવે છે અને બ્લેકમેલિંગ વગેરે કરીને આ રીતે બાર કાઉન્સિલ અને લો કોલેજોની મિલીભગત અને એ લોકોનો વૈદ ગાંધીના સૈયારાનો જે વેપાર છે એ ચાલ્યા કરે છે. અને બીજું એક એ છે સાંભળવા મળ્યું છે જે ઘણું જ ખરાબ છે તે કે અઢળક કમાણી કરતાં જે કોઈ એડવોકેટો છે ને એની સામે સ્થાનિક બાર કાઉન્સિલના મેમ્બરો કે બીજા મેમ્બરો છે ને એ ખોટા ફરિયાદીઓ ઊભા કરે છે અને એ ખોટા ફરિયાદીઓ ઊભા કરી ખોટા આક્ષેપો મારફત એ લોકોને નામે ફરિયાદો ઊભી કરીને પછી આ ફરિયાદમાં સોળઢોળ કરવા માટે અને ફરિયાદમાં તડજોડ કરવા માટે થઈ અને બ્લેકમેલિંગ દ્વારા ઘણો બધો એની પાસેથી પણ પૈસા ખંખેરવામાં આવે છે અને આ રીતે આ એક બહુ જ પેલું ચાલ્યા કરે છે. તો આ રીતે બાર કાઉન્સિલના મેમ્બરોને કંઈ એના માત્ર ટીએડીએમાં કે એમાં રસ હોતો નથી કે એની કમાણી હોતી નથી કે વકીલોની સેવા કરવાની આમાં કોઈ ભાવના કે વૃત્તિ હોય એવું બહુ ઓછું છે. એટલે અને અહીં લાખોની કરોડોની કમાણી અને છે કે છેક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી ફેલાયેલી છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એના વર્તમાન ને ભૂતપૂર્વ ને બધા પ્રેસિડેન્ટો સામે પણ આંગળી ચિંધામણા અવારનવાર થયેલા જ છે. એટલે અને એનું કારણ એ છે કે શાસક પક્ષ અને ગવર્મેન્ટમાંથી મોટે ભાગે આ બાર કાઉન્સિલના મેમ્બરો ચૂંટાયેલા હોય છે ને એ લોકોના જ કાંધિયાઓ જેવા ને એના જ માણસો હોય છે. એટલે કોમન સેન્સથી પણ સમજાય એવું છે કે આમાં ભલભલા રાજકારણી અને ઉદ્યોગપતિ કરતાં પણ આ એક રોકડિયાતનો ધંધો છે અને બુદ્ધિશાળી મબલક કમાણી વ્હાઇટ કોલર કમાણી છે અને એમાં ઉપર સુધીનાનો કદાચ ભાગ બટાઈ હોય તો પણ નવાઈ નહીં. આટલા મોટા જે ષડયંત્રો ચાલી રહ્યા છે એમાં કે વર્ષોથી ચાલે છે અને કોઈને ગંધ પણ આવ્યા વગર ચાલે છે. કારણ કે આ ન્યાયતંત્રની એક એવી સંસ્થા છે કે જેમાં આટલું બધું ખોટું અને ખરાબ ચાલતું હશે એવો કોઈને ભરોસો પણ ના આવે કે કોઈને શંકા પણ ના આવે કે ન્યાય જેની સાથે જોડાયેલો છે એવી એક વ્યવસ્થામાં પણ આટલા બધા અન્યાયો ચાલી રહ્યા હશે. એટલે અને ત્રીજી બાજુ એવું છે કે ચૂંટણી બાર કાઉન્સિલની ચૂંટણીની ફોર્મ ફી લગભગ 1 થી સવા લાખ રૂપિયા હવે છે અને બાર કાઉન્સિલની ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા 15-25 લાખ રૂપિયાનો ખર્ચો છે. આ એની ચૂંટણીની સિસ્ટમને સ્ટાઇલ જ એવી છે કે આટલું તો માણસે કરવું જ પડે. આર્થિક માનસિક શારીરિક બધી રીતે તૂટી જવાય ખર્ચાઈ જવાય એવી આ ચૂંટણી છે. મારું એમ માનવાનું છે કે કદાચ પાર્લામેન્ટ અને ધારાસભા કરતાં પણ વધારે અઘરી આ ચૂંટણી અને એની મતગણતરી વગેરે છે. હું અનેક વખત ગઈ છું આમાં પ્રચારમાં એટલે મને ખબર છે કે આ કેટલું થાકી જવાય એટલું કૃત્ય છે અને કેવી રીતે આ જીત કેટલી એમાં અઘરી છે કે સામાન્ય મધ્યમ વર્ગના પ્રમાણિક નીતિમત્તાવાળા વકીલો તો છે ને એ લડવાનો વિચાર જ કરી શકે એમ નથી હોતા. હવે આવું શા માટે? મિત્રો, દરેક જિલ્લા બારનો એક પ્રતિનિધિ એ જિલ્લામાંથી બાર કાઉન્સિલમાં અચૂકપણે જવો જોઈએ. જો ચૂંટાઈને નહીં તો સિલેક્ટ થઈને પણ દરેક જિલ્લાને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. ધારો કે કોઈ જિલ્લા નાના છે, સૌરાષ્ટ્રમાં દાખલા તરીકે જોઈએ તો અમરેલી છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, આ બધા બાર એસોસિએશનો અને જિલ્લા બાર જે છે એ બધા નાના છે કે એમાં એટલા એડવોકેટો જ નથી કે જેના આખાના મતથી પણ બાર કાઉન્સિલનો કોઈ એક મેમ્બર ચૂંટાઈને જઈ શકે. તો એને નજીકના જે મોટા બાર હોય જુનાગઢ જેવા એની સાથે ભેળવીને કે એ રીતે કે સિલેક્શનથી એનો એક મેમ્બર મૂકી શકાય. પણ આવું કંઈ થતું નથી. એટલે સામાન્ય ફી ભરીને સામાન્ય બારના એડવોકેટ હોય કોઈ સામાન્ય વ્યક્તિ કે આર્થિક સ્થિતિનો વ્યક્તિ એ તો આ ચૂંટણી લડી શકે એવી કોઈ એની પ્રક્રિયા કે એવી કોઈ એની હેસિયત જ નથી હોતી અને પરિણામે વર્ષોથી જે રીઢાને ખાઈ બદેલા મેમ્બરો છે એ જ આવ્યા કરે છે ને એ જ પોતાની ઘરની ધોરાજી હાંક્યા કરે છે, જેમાં એટલા બધા નિયમો અને એટલા બધી નીતિ રીતિઓ તો જે ખોટી અને ખરાબ અને અત્યારે જે આ જે પેલું છે એમાં
ચાલે એવું છે કે દાખલા તરીકે ફરિયાદ કરવામાં આવે તો ફરિયાદની મોટી મસ્ત ફી વસૂલ કરવામાં આવે છે. અરે ભાઈ, એડવોકેટ સામેની કે કોઈ પણ સામેની કંઈ પણ ફરિયાદ હોય તો તમારી ફરજ છે, તમને એટલા માટે તો ત્યાં બેસાડ્યા છે. એમાં અને સાધારણ રીતે વહીવટી જ ખર્ચ થતો હોય એટલી નોમિનલ તમે ફી વસૂલ કરો એ પણ હજી સમજી શકાય એવી વાત છે. પણ મસ્ત મોટી ફી લઈ અને 30 નકલો મગાવવામાં આવે છે. મને એમ છે કે બાર કાઉન્સિલનો મોટામાં મોટો વેપાર છે ને એ પસ્તીનો વેપાર હોતો હશે કે અત્યારે જ્યારે બધું જ વોટ્સએપ ઉપર અને આના ઉપર થઈ ગયું છે, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે, તે વખતે તમારે આવી રીતે બધા જ દસ્તાવેજોને, સોગંદનામાને, ફરિયાદોને આની 30 અને જે ડિસિપ્લિનરી કમિટી છે એમાં તો 2 થી 4 મેમ્બરો જ હોય છે જે આ ફરિયાદો સાંભળતા હોય છે. તો તમારે 30 નકલને તમે કરો છો શું? તમારે આટલી બધી નકલો શેને માટે જોઈએ છે? એટલે સામાન્ય પરિસ્થિતિનો કોઈ પણ ફરિયાદી એડવોકેટ હોય કે ક્લાયન્ટ હોય, નાગરિક હોય, એ તો આ ફરિયાદ પણ કરી શકે નહીં ને એવી આખી ખબર નહીં કેમ પણ જેને ગેરવ્યવસ્થા જ કહેવાય એવી ઊભી કરવામાં આવી છે. અને નવાઈની વાત એવી છે કે આની સામે કોઈ પણ લિટિગન્ટ, કોઈ પણ નાગરિક કે ઇવન કોઈ પણ એડવોકેટ કે ન્યાયતંત્ર, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, એ પણ આની સામે કંઈ એક્શન લેતું નથી કે એને સુધારવાનો કોઈ પ્રયત્ન કરતું નથી કે ભાઈ આ ટાઈપનું ન હોય. તમારે ફરિયાદ સાંભળવાની છે તો તમે 2-4 કોપી મગાવી અને એની પેલી કરી લો. આટલી બધી આવી હેરાનગતિ ન હોય. એટલે આખી જે ચૂંટાયા પછી પણ ત્યાંની કાર્યરીતિને જે વ્યવસ્થા છે ને એ પણ એટલી બધી સુધારવાની જરૂર છે ને એટલી બધી ખોટી અને ખરાબ છે કે એની સામે પણ કોકે ને કોકે તો કરવું જ પડે. કોઈ કરતું નથી કે કરી શકે એમ નથી, કારણ કે બાર કાઉન્સિલનો એક ડર છે કે આપણી સામે એક્શન લેવાશે ને આપણી સનદ લેવાઈ જશે અને આવું બધું એ લોકો ગમે તેવા હથિયારો ઉગામશે ને. અરે આપણે સાચા હોઈએ, એ લોકોની કાર્યપદ્ધતિને નીતિ રીતિ ખોટી અને ડાઉટફુલ હોય તો પહેલી વાત કે ડરવાનું શું? અને કદાચ પણ તમારી સામે કોઈ પણ ડિસિપ્લિનરી એક્શન કે એ લેવાય તો એવા બધા પ્રકારના એક્શન લેવાની કંઈ બાર કાઉન્સિલને સત્તા પણ નથી ને એની સામે ન્યાયતંત્ર છે જ. અને એડવોકેટ જો ડરશે તો પછી વ્યક્તિને કોઈ બીજો ઉપાય જ નહીં રહે કે સામાન્ય માણસનું કોણ, જો વકીલો પણ આવી રીતે ડરીને કામકાજ કરશે તો. એટલે કે આપણે કોઈના નોકર નથી, કોઈના પગારદાર નથી, કોઈથી ડરવાનું આવતું જ નથી કે ડરવાની નું કોઈ કારણ જ નથી. એટલે સામાન્ય જે માણસ છે એ આમાં ચૂંટણી લડી શકે એવી કોઈ વ્યવસ્થા કે કોઈ પેલું જ નથી. એનું જે કાઉન્ટિંગ, એનું જે મતદાન છે એ પણ ખૂબ જ અઘરું છે. સામાન્ય એડવોકેટને તો સમજાય પણ નહીં એવું છે. અને એટલે આ વખતે નવા ચૂંટાયેલા બારના કારોબારી મેમ્બરોને પણ મેં કહ્યું છે કે બાર એસોસિએશનની ચૂંટણી પહેલાં મતદાનની પદ્ધતિ અંગે તમે એક સેમિનાર જેવું રાખજો અને નવા આવતા કે જુનિયર વકીલોને સમજાવજો કે આનું મતદાન કેવી રીતે કરવું. ફર્સ્ટ પ્રેફરન્સ વોટ, સેકન્ડ પ્રેફરન્સ વોટ, એવી રીતે 20-20, 25-25 પ્રેફરન્સ વોટ હોય છે અને એ રીતે એની ગણતરી 3-3 દિવસ સુધી ચાલે છે. એટલે જે નવા વકીલો હોય, પહેલી બીજી વખત મતદાન કરતા હોય એને તો મતદાન ઇવન કેવી રીતે કરવું ને એ પણ ખબર પડી શકે એવી વ્યવસ્થા નથી હોતી, જે સરળીકરણ કરવાની હવે બહુ જ જરૂર છે. અને જિલ્લા વાઇઝ બાર કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ આપવાની બહુ જ જરૂર છે. બીજી એક મહત્ત્વની બાબત એ છે કે હવે સુપ્રીમ કોર્ટે 2 મહિલા એડવોકેટની સીટ અનામત રાખવાનું ડિસિઝન આપેલું છે. ખૂબ ખૂબ આભાર નામદાર સુપ્રીમ કોર્ટને, અને ખૂબ સારું ડિસિઝન છે. પણ સવાલ એ છે કે મહિલા આમાં પહોંચી કેવી રીતે વળી શકે? આર્થિક રીતે પણ નહીં, શારીરિક રીતે પણ નહીં ને માનસિક રીતે પણ નહીં. કારણ કે એનું પ્રચાર પ્રસાર કાર્ય, એનો આર્થિક બોજો બધો એટલો બધો તોડી નાખે ને થકવી નાખે એવો છે. તો જો મહિલા અનામત નામદાર સુપ્રીમ કોર્ટે આપી જ છે તો એ મહિલાને વારાફરથી જિલ્લા વાઇઝ સિલેક્શનથી કે એવી રીતે નોમિનેટ કરવાની અને એને મતદાનનો પણ અધિકાર હોય એવી કંઈક વ્યવસ્થા પણ નામદાર સુપ્રીમ કોર્ટ કરે એ હિતાવહ છે. બાકી સામાન્ય મહિલા માટે આ ચૂંટણી લડવી જ બહુ
અઘરી છે, જીતવાની તો પછી વાત છે, બહુ અઘરી અને અશક્ય છે. એટલે એ પણ એક વિચારણીય બાબત છે. છતાં જે સક્ષમ મહિલા છે એની મારી વિનંતી છે કે ચોક્કસ ચૂંટણી લડજો. અને આ ઉપરાંત એક પોસ્ટ જે છે એ ડિસિપ્લિનરી કમિટીમાં પણ એક પોસ્ટ હોય છે, જેમાં હું 2 વર્ષ સુધી હતી પહેલાંમાં. તો એ પણ મહિલાઓને જ તક આપવામાં આવે એ બહુ મહત્ત્વનું છે. કારણ કે સાધારણ રીતે ન્યાયની પ્રક્રિયા, કુદરતી ન્યાયની પ્રક્રિયા ને એ બધું જે છે એ ની વિચક્ષણતા અને વિલક્ષણતા મહિલાઓમાં વિશેષ હોય છે. એટલે ડિસિપ્લિનરી કમિટીમાં જે એક પોસ્ટ છે એમાં મહિલાને જ એને માટે મહિલા માટે જ અનામત રાખવામાં આવે એ પણ જરૂરી છે. અને આ 3 પોસ્ટ ઉપર મહિલાઓ આવે એવી મારી એમને વિનંતી છે. એટલે અને આ જે બધા વિશિયસ સાયકલ બધી જે છે એને તોડવાના અને એને સુધારવાનું એ માત્ર ભાષણ કરવાથી જ કંઈ વળે એમ નથી. એને માટે ચોક્કસ ઉપાયો પણ જણાવવા જરૂરી છે, જે આપણે વિડીયો ભાગ 3માં લઈને આવીએ છીએ. ત્યાં સુધી વિડીયો ભાગ 1 અને 2નું મને પહેલું આપજો. આપ પણ જો આ અંગે કંઈ કહેવા માગતા હો તો ચોક્કસ મને જણાવજો, તો હું એમાં ઇન્ક્લુડ કરી શકું. આપ ચાહશો તો આપનું નામ ખાનગી રાખવામાં આવશે. પણ આપણે આ અંગે આપણા વ્યવસાય માટે આપણે કંઈ નહીં કરીએ તો બીજું કોણ કરશે? અને એટલા માટે પણ એક સોશિયલ વર્ક તરીકે હું કરું છું. મારી ઉંમર 67 વર્ષની છે. 45 વર્ષ મેં વકીલાત કરી છે. મારે એકેય ચૂંટણી લડવી નથી, ક્યાંય અનામત તરીકે કે ક્યાંય કોપ્ટ મેમ્બર તરીકે કે ક્યાંય જવું નથી કે રહેવું નથી. પણ હવેની પેઢી માટે પણ અને નવા આવતા વકીલો માટે ને જનરેશન માટે પણ આ કેટલાક સુધારા અને બાર કાઉન્સિલ ઉપર વોચ ને એ બહુ જરૂરી છે. એટલા માટે એ હેતુથી જ હું આ વિડીયોઝ લઈને આવું છું. આપને જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. મળશું વિડીયો પાર્ટ 3માં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.